મિત્રો કિસાન માહિતી ચેનલમાં બધા ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આપણે આગલા વિડીયોમાં કીધું હતું કે ભાઈ આંબાના પાકની અંદર વહેલું ફ્લાવરિંગ લેવા માટે આપણો નેક્સ્ટ વિડીયો આવવાનો છે। તો આજે આપણે એ જ વિડીયો છે કે આજે તારીખ છે 16 ઓગસ્ટ 2026 ના રોજ આપણે વિડીયો બનાવીએ છીએ અને ખાસ જે અત્યારે ઓગસ્ટ મહિનાની અંદર જે આંબાની માવજત કરવાની હોય, જે વહેલું ફ્લાવરિંગ લેવા માટે, એટલે કે વહેલી કેરી આપણે આવે બધાની પહેલા માર્કેટમાં જો આપણી કેરી પહોંચે તો આપણે ભાવ પણ સારા મળે, તો એના માટે આ વિડીયો છે। એટલે જે આપણી ચેનલમાં ખેડૂત મિત્રો નવા હોય આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ખાસ કરીને, જેથી કરીને તમને ખેતીને લગતા અવનવા વિડીયો મળ્યા કરે અને આપણા વિડીયો સ્કીપ ન કરતા એન્ડ સુધી વિડીયો માહિતી મળવાની છે, જેથી કરીને તમારો આંબાનો બગીચો ફેલ પણ ન જાય અને વહેલું બધાની વહેલું ફ્લાવરિંગ આવે। હવે પહેલી વાત કરી દઈએ, જે લોકો કેમિકલ વાપરતા નથી એના માટેનો ખાસ આપણે આગલો ટોપિક લઈ લઈએ। જે લોકો બાગાયતી પાક એટલે આંબાની અંદર કોઈ પણ કેમિકલ નથી વાપરતા અને જે ઓર્ગેનિક ખેતી કરતા હોય એના માટે વહેલું ફ્લાવરિંગ લેવું હોય તો શું કરવું પડે? કે પેલું લેવાનું છે મુરઘાનું ખાતર અને બીજું સાણિયું ખાતર। ઓગસ્ટ મહિનાના એન્ડ સુધી એટલે કે 30 ઓગસ્ટ સુધી તમે આની માવજત ખાસ આપણે કરવાની હોય છે, કારણ કે ઓગસ્ટ પૂરો થઈ જાય અને સપ્ટેમ્બર મહિનો આવે ત્યારબાદ આપણે માવજત કરીએ તો ફ્લાવરિંગ મોડું આવે, એટલે 30 ઓગસ્ટ સુધી આંબાની જે માવજત કરવાની હોય વહેલું ફ્લાવરિંગ લાવવા માટેની ખાસ એટલા માટે જ આપણે 15 દિવસ અગાઉ વિડીયો બનાવ્યો છે, જેથી કરીને બધા ખેડૂત મિત્રોને ખ્યાલ આવે। એટલે 30 ઓગસ્ટ સુધી તમે આ માવજત કરી શકો। જે ઓર્ગેનિક ખેતી કરતા હોય એના માટે ખાસ મુરઘાનું ખાતર, સાણિયું ખાતર અને જીવામૃત છે, ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા છે, આને તમારે આંબાના થડથી 2 કે 2.5 ફૂટ સીટી રેંગ કરી અને સાણિયું ખાતર અને મુરઘાનું ખાતર દાટી દેવાનું છે અને જીવામૃત પણ એમાં પાઈ દેવાનું છે। માનો કે તમારી પાસે 200 લીટર કે 500 લીટરનો સ્ટોક છે જીવામૃતનો, તો જે રીતે તમારી પાસે આંબાનો સ્ટોક જીવામૃતનો સ્ટોક હોય જેટલા તમારે આંબા હોય એ પ્રમાણે માનો કે 10 લીટર કે 20 લીટર આંબા દીઠ જીવામૃત પાઈ દેવાનું છે। સાણિયું ખાતર ખાસ અને મુરઘાનું ખાતર ખાસ ખેડૂત મિત્રો આપવાનું છે। ઓર્ગેનિક ખેતી કરતા હોય એને આંબાથી 2 થી 2.5 ફૂટ સેટી રીંગ બનાવી અને ત્યારબાદ તમારી રીંગની અંદર મુરઘાનું ખાતર અને સાણિયું ખાતર અને ત્યારબાદ ઉપરથી એમાં જીવામૃત પાઈ દેવાનું છે અને એ રીંગને દાટી દેવાનું છે, જેથી કરીને મુરઘાનું ખાતર અને જે સાણિયું ખાતર છે અને જીવામૃત છે આ દટાઈ જાય અને વરસાદનું પ્રમાણ હોય તો પણ ધોવાય નહીં। જે કાંઈ એના તત્વો છે એ અંદર આંબાના મૂળ સુધી પહોંચે અને મૂળ સુધી પહોંચે એટલે મુરઘાનું ખાતર છે એ એકદમ ગરમ હોય છે ખેડૂત મિત્રો। સાણિયું ખાતર પણ આંબાને ફૂલ તાકાત આપે છે। દુનિયાનું કોઈ એવું ખાતર જ નથી કે જે સાણિયા ખાતરની અંદર જે કન્ટેન આવેલા છે ને એ કન્ટેન એ કોઈ ખાતરમાં આવતા જ નથી, દુનિયાની કોઈ પણ કંપની હોય। એટલે સાણિયું ખાતર ખેડૂત મિત્રો હું બેસ્ટ વાપરવાનું બધા ખેડૂત મિત્રોને ખાસ ભલામણ કરું છું, હું પણ વાપરું છું, એટલે વધારે ભલામણ કરું કે એનું બેસ્ટ રિઝલ્ટ તમને મળશે। એટલે ઓર્ગેનિક ખેતી કરતા આંબાના બાગાયતી પાકમાં ખેડૂત મિત્રો માટે આ વહેલું ફ્લાવરિંગ લેવા માટેનો બેસ્ટ ઉપાય છે। અને ખાસ ખેડૂત મિત્રો એક વસ્તુ યાદ રાખજો કે આ ઓગસ્ટ મહિનાના એન્ડ સુધીમાં તમારે આ વસ્તુ કરી લેવાની છે, જેથી કરીને તમને આગળનું ફ્લાવરિંગ એટલે કે તમારી આંબાની અંદર વહેલો મોર આવી જાય, વહેલું ફ્લાવરિંગ આવી જાય અને તમારી કેરી માર્કેટ સુધી વહેલી પહોંચે। હવે આપણે વાત કરવાની છે કે 80% ખેડૂતો કેમિકલ યુક્ત ખેતી કરતા હોય તો એના માટેનો આપણે બીજો ટોપિક લેવાનો છે ખાસ કે ભાઈ 80% લોકો તો કેમિકલ યુક્ત ખેતી કરે છે અને બાગાયતી પાકની અંદર પણ ડીએપી છે, ઉરિયા છે, 1232 હોલ છે, 20-0-13 છે, આવું પણ નાખતા હોય છે। તો એના માટે ખાસ અને આપણે એક આજે દવા પણ લઈને આવી ગયા છે કે તમારે સૌથી વહેલું ફ્લાવરિંગ એનું આપણે આનું આખે આખું આપણે તમને માહિતી આપીશું કે શું વસ્તુ છે, કેવી રીતે આ કામ કરે છે એની પણ માહિતી આપીશું। આ નાખ્યા પછી આપણા ગામની અંદર કે આપણા તાલુકાની અંદર સૌની આગળ આપણા આંબાની અંદર કેરી પહેલી આવશે, આની ગેરંટી સાથે હું કહું। હવે જે કેમિકલ યુક્ત ખેતી કરતા હોય ખેડૂત મિત્રોને શું કરવાનું છે, ખાસ કરીને તમારે ડીએપી લઈ લેવાનું છે, 1232 ફોલ જો મળે તો લઈ લેવાનું છે, અથવા તો 20-0-13 મળે તો પણ હાલે, પણ આપણે વધારે પડતો ડીએપીમાં ભાર ભરવાનો છે। અને તમારી પાસે જો સાણિયું ખાતર હોય ખાસ કરીને ખેડૂત મિત્રો તો સાણિયું ખાતર બેસ્ટ વિકલ્પ છે, દુનિયાનું કોઈ ખાતર જ નથી કે એમાં આવા કન્ટેન આવે છે। એવા ત્યારબાદ એમાં તમારે કરવાનું છે સાણિયું ખાતર ડીએપી હોય તો ડીએપી, 1232 હોલ હોય તો એ, અથવા તો 20-0-13 એ પણ હાલે, પણ વધારે પડતો જો ડીએપી તમને મળતું હોય તો ડીએપી નો ઉપયોગ વધારે કરવો, કારણ કે ડીએપી ની અંદર ઘણા તત્વો આવે છે, એટલે જેથી કરીને ડીએપી લાગશે સારું આંબાને અને આંબાની અંદર ડીએપી ના રિઝલ્ટ ઘણા મળેલા છે। ડીએપી માં ખાસ કરીને કે જે ફોસ્ફરસનું પ્રમાણ આવે છે ને એ આપણે ફોડવામાં ઉપયોગ વધારે કરે છે, એટલે કે આંબાને ફૂટમાં વધારે કામ આપે, એટલા માટે આપણે એની ભલામણ વધારે કરીએ છીએ। હવે તમારે જે મેં દવા બતાવી ન વાપરવી અને તમારે વહેલું ફ્લાવરિંગ લેવું હોય એટલે કે કલ્ટાર, ઘણા તમે વિડીયો ખેડૂત મિત્રો જોયા છે કે ભાઈ ઘણા લોકો કલ્ટાર નાખે છે તો એ કેરી બગડી જતી હોય ને આમ થાય છે ને કેરીમાં હળો લાગે છે,
એ પણ હું તમને કહું છું. તમારે કલ્ટાર નથી નાખવું તો ડીએપી અને સાણિયું ખાતરની રિંગ બનાવી અને ત્યારબાદ એને ભારી દેવાની છે. એટલે તમારે તો પણ તમારે આગેતું એટલે કે આગતરું ફ્લાવરિંગ આંબાની અંદર આવશે અને ગામની પેલા તમારી કેરી માર્કેટ સુધી પહોંચશે. હવે આપણે જે વાત કરવાની છે આ કલ્ટારની. હવે મેન વસ્તુ કલ્ટાર તમે જોઈ લો કે આની અંદર શું આવે છે ખાસ કરીને તો કે પેકલો બુટાઝોલ કરીને આમાં જે તત્વો આવે છે 23%, પેકલો બુટાઝોલ નામનું જે આમાં કલ્ટાર આમાં તત્વ આવે છે. આને ખરેખર સાદી ભાષામાં કલ્ટાર કહેવામાં આવે છે, પણ આની અંદર તત્વ આવે છે પેકલો બુટાઝોલ 23%. આ ખાસ ખેડૂત મિત્રો તમે જોઈ લેજો, આ 23% નામનું જે તત્વ છે આ કલ્ટાર કહેવામાં આવે છે. આમાં ઘણી કંપની આ કલ્ટાર બનાવે છે અને કલ્ટાર નાખવાથી શું ફાયદો થાય છે અને શું નુકસાની થાય છે એની પણ આપણે વાત કરવાની છે. પણ 100% છે કે તમે કલ્ટાર તમારા આંબાની અંદર રિંગ બનાવીને નાખશો એટલે ગામની પેલા તમારા આંબાની અંદર મોર આવવાનો 100% છે. હવે કેવી રીતે નાખવું, કેટલા પ્રમાણમાં નાખવું, આ તમને હું વિસ્તારથી ખેડૂત મિત્રો સમજાવે. આનું નુકસાન શું છે એ પણ હું તમને સમજાવે. એટલે ખાસ હવે જે ખેડૂત મિત્રો કેમિકલ યુક્ત ખેતી કરે છે એને ડીએપી નથી નાખવું અથવા તો સાણિયું ખાતર નથી નાખવું અને કલ્ટાર નાખવું છે, પણ હકીકત શું છે એ હું તમને આગળ નેક્સ્ટ તમને વિડીયોની અંદર પણ એની આખી માહિતી આપવાનો છું. હવે તમારે કલ્ટાર નાખવું હોય તો ખાસ કરીને જે 23% આવે છે એ જ નાખવાનું છે. પેકલો બુટાઝોલ કરીને જે તત્વ આવે છે કેમિકલ યુક્ત આ જ આપણે નાખવાનું છે, વધારે બીજું કોઈ નાખવાનું નથી. જેમાં 23% આવે છે. ખાસ આ વિડીયોમાં તમારો ફોટો પણ પાડી લેજો. આપણે કોઈ કંપનીની જાહેરાત નથી કરવી, ઘણી કંપની બનાવે છે, સિજન્ટા બનાવે છે, પણ સસ્તામાં સસ્તું કલ્ટાર હોય એ જ આપણે નાખવાનું છે. હવે કલ્ટાર કામ શું કરે છે ખેડૂત મિત્રો, નાખવું કેવી રીતે, આંબાનું માપ કેટલું રાખવું, આ ઘણા ખેડૂત મિત્રોને ખ્યાલ નથી. એટલે આપણે આખો વિડીયો એના માટે બનાવ્યો છે કે ભાઈ વહેલો આપણો આંબો ફૂટવો જોઈએ. ગામની પહેલા આપણી કેરી માર્કેટ સુધી જો પહોંચે તો જ આપણે સારામાં સારા ભાવ મળે, નહીતર પછી પાસ્તરું આવરણ હોય તો એમાં ભાવ મળતા નથી. અથવા તો આંબાની અંદર ફ્લાવરિંગ હાવ આવતું નથી, એમાં તો 20% આવે છે અથવા તો 30% આવે છે. જે 80 કે 90% જે ફ્લાવરિંગ આવતું હોય એ આવતું નથી. એના માટે ખાસ કલ્ટાર છે. તો કલ્ટારનો ઉપયોગ કેવી રીતે ખેડૂત મિત્રો કરો તો કે એવી જ રીતે આંબાથી 2 કે 4 ફૂટ છેટી તમારે રિંગ બનાવવાની છે કોદારી વડે. ત્યારબાદ આનું માપ કેટલું હોય કલ્ટારનું તો કે ખાસ કરીને તમારા આંબા માનો કે 10 કે 15 વર્ષના આંબા છે તો આની અંદર તમારે એક ડબ્બો લેવાનો છે, 20 કે 15 લીટર પાણી ભરવાનું છે. એની અંદર તમારે કલ્ટાર માત્ર ને માત્ર 10 ml નાખવાનું છે શરૂઆતના સમયમાં. ત્યારબાદ તમે 2-5 વર્ષ નાખો, 1 વર્ષ નાખો, બીજા વર્ષે તમારે 15 ml કરવાનું છે, ત્રીજા વર્ષે તમારે 20 ml કરવાનું છે, ચોથા વર્ષે તમારે 25 ml કરવાનું છે, પાંચમા વર્ષે તમારે કલ્ટાર 30 ml નાખવાનું છે. એનાથી વધારે 10 વર્ષ થાય 20 વર્ષ થાય છતાં પણ તમારે 30 ml ઉપર કલ્ટાર નાખવાનું નથી. શરૂઆતના સ્ટેજની એટલે કે તમે પહેલું વર્ષ છે તમારે કલ્ટાર નાખવું છે, તમારે આંબો વહેલો ફોડવો છે તો માત્ર ને માત્ર 10 ml, વધીને 15 ml, એનાથી વધારે તમારે કલ્ટાર નાખવાનું નથી. હવે જે તમારો 15 કે 20 લીટરનો ડબ્બો પાણીનો હોય ખેડૂત મિત્રો એમાં તમારે આ 10 ml નાખી દેવાનું છે પાણીમાં અને હલાવી નાખવાનું છે. અને તમે જે આંબાને ફરતી રિંગ કરી હોય એમાં એ પાણી તમારે ફરતું નાખી દેવાનું છે. હવે ત્યારબાદ કરવાનું છે કે રિંગમાં પાણી નાખ્યા પછી તમારા બધા આંબામાં કલ્ટાર નખાઈ ગયું. ત્યારબાદ એ રિંગને તમારે જે તમે ખોદીને રિંગમાંથી ધૂળ બાઈને કાઢી હોય, જે માટી બાઈને કાઢી હોય, આ માટીને પાછી દાટી દેવાની છે જેથી કરી જે આના તત્વો છે કલ્ટારના એ ઉડી ન જાય અને તમને સારામાં સારું બેસ્ટ રિઝલ્ટ મળે. ગામની પહેલા માર્કેટની અંદર પહેલામાં પહેલી કેરી તમારી આવશે આ કલ્ટાર નાખવાથી. હવે આ કલ્ટારના આપણે ઘણા સોશિયલ મીડિયાના માધ્યમથી વિડીયો જોયા છે કે ભાઈ કલ્ટારનું નુકસાન કેટલું છે. હવે મારે તમને એ જ આજ બતાવવાનું છે કલ્ટારમાં શું નુકસાન છે શું નફો છે. મેં તમને માહિતી ખેડૂત મિત્રો આપી દીધી, પ્રમાણની પણ માહિતી આપી દીધી, ઓર્ગેનિકની પણ માહિતી આપી દીધી, કેમિકલની પણ માહિતી આપી દીધી. હવે આ કલ્ટારનું નુકસાન કે ફાયદો શું છે આપણે એ મેન મુદ્દા ઉપર વાત કરવાની છે. એટલે છેલ્લે સુધી વિડીયોમાં એન્ડ સુધી બન્યા. હવે ખાસ કરીને કોઈ કલ્ટાર, આ કલ્ટાર તમે નાખો એનાથી કોઈ કેરીમાં કોઈ જાતનું નુકસાન નથી આવતું, કોઈ જાતનો હળો બેસતો નથી. આ કલ્ટારનું કામ માત્ર ને માત્ર આપણા આંબાને વહેલું ફ્લાવરિંગ લાવવાનું કામ કરે છે. આની અંદર જે તત્વો આવે છે પેકલો બુટાઝોલ કરીને 23%. હવે આ કામ શું કરે છે કે એક આ ગરમ કેમિકલ છે, ગરમયુક્ત કેમિકલ છે. આનાથી કેરીમાં કોઈ નુકસાન નથી થતું, કોઈ કેરીમાં હળો બેસતો નથી. અમારે તમે આંબા જોઈ શકો છો, ભાઈ કેમેરામેન આંબા બતાવી છે. આ આંબાની અંદર ખેડૂત મિત્રો હું 5 કે 10 વર્ષથી કલ્ટારનો ઉપયોગ કરું છું. આજ તારીખમાં હજી એક પણ કેરીમાં મારે હળો બેઠો નથી. રેડી, એક પણ કેરી મારે બગાડ ન થયો અને સારામાં સારું ફ્લાવરિંગ આવે, આગે તો ફ્લાવરિંગ આવે છે. એટલે બેસ્ટ ખેતી માટે અને બેસ્ટ ઉપયોગ માટે આમાં કોઈ કલ્ટારનું નુકસાન ખેડૂત મિત્રો નથી. સોશિયલ મીડિયામાં ઘણા ન્યૂઝ ફેક આવતા હોય કે ભાઈ કલ્ટારથી કેરીમાં ઈરું પડી જાય છે, ઈયળ પડે છે, હળો આવે છે, પણ એવું કઈ થતું નથી. આ માત્ર ને માત્ર કામ કરે છે કે તમારા આંબાને જેમ આપણે માંડવીની અંદર કેમ ફ્લાવરિંગની દવા છાંટીએ એવી જ રીતે ગ્રોથ રેગ્યુલેટરનું કામ કરે છે.
એટલે ગ્રોથ રેગ્યુલેટર એટલે કે જે કે તમારો આંબાનું કોર આવવાનું હોય એ રોકી દે અને સીધું ફ્લાવરિંગ બેહાડી દે. આનું કામ આ છે.